हेलो। हेलो। मनसुख भाई बोले? हाँ जी। हाँ, चालू રાખજો. હાલો મનસુખભાઈ. हाँ હાલો. हाँ बोलो। સામાજિક અરે તમારા નંબર નો કેટલી ટ્રાય કરી તઈ માંડ મળ્યો તમારા કોણ છોકરા બોલો? આગળ. હું મોરબી થી બોલું છું, મારું નામ કુસુમબેન છે. કુસુમબેન કઈ સમાજ? હા, મારે બહુ પ્રોબ્લેમ છે. આપણે કઈ સમાજમાંથી બોલો? સાહેબ મારે બહુ પ્રોબ્લેમ છે. કઈ અમે બ્રાહ્મણ સમાજમાંથી છીએ, બોલો? બ્રાહ્મણ, હે? અવધીશ બ્રાહ્મણ. બ્રાહ્મણ છો? હા, હા, શું હતું? હવે અમારે એટલો મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે જેની હદ નહીં. આપણે મારો શું એમ? મારા છોકરાની વહુ છે ને, હા એ 22 લાખ રૂપિયા અને ઘરેણું ને બધું લઈને ઘરેથી ભાગી ગઈ છે. આ 3 મહિના થઈ ગયા છે. પોલીસ વાળા કઈ દાદ દેતા નથી. મારે શું કરવું ભાઈ? અરે અમારે હવે ઝેર પીવાનો વારો આવી ગયો છે. ના ના, શેર નો પીવે, મરી જાય. આ મારો છોકરો 2 સીસી લઈ આવ્યો છે. હવે તમે જે કરો એ અમારો લે કરો કઈ. માડી એમાં એવું ન કરાય. ઝેર પીવાનું ને એવું કઈ મારી ન ઉંમર કરાય. 85 વર્ષની છે ને, હું આંખે દેખતી નથી ભાઈ. પછી સીસીયુ મૂકી દો પેલા, નકર આમાં તમે બીજાને ખોઈ છો વચમાં. હે હા, ઈ સીસીયુ પેલા મૂકી દો, પછી વાત કરો. હા, સીસી તો મૂકી દીધી. હા તો બસ તો. તમે મને મારા કઈ કાઢી દો ને, હા, મારે પણ ઈ હવે જ કાલે વારો મને રિંગ આવવાનો કરજો છે. મારી. કાલે સવારે રિંગ કરો હો, સવારે 9-10 વાગે. આજ નંબર ઉપર કરું ને? હા, આ જ નંબર સવારે 9-10 વાગે રિંગ કરજો મારી હો. મારા છોકરાને દઉં 2 મિનિટ વાત કરો. હા ભલે મનસુખભાઈ, સવારે કરી. હા, એટલે એમ જો મરવાના હા. નામાં કઈ વિચાર ન કરતા હો. ના 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 ના. આ પણ મારી કઈ સીસીયુ લેવા છે એટલે ખોટા ખોટા હા અમોની હા ભેગા ધંધા ન ચડાવતા. હા, ભલે ભલે ભલે. હા, થઈ ગયા ભલે. મનસુખભાઈ, હા બોલો. મનસુખભાઈ બોલો છો ને? હા હા, તો અમે હવે કાલે સાંજે ફોન નતો કર્યો હા. કુસુમબેને? કુસુમબેન? હા, કુસુમબેન મનોહરલાલ રાવલ. બ્રાહ્મણ છીએ અમે. બ્રાહ્મણ? હા મારી બોલો ને. હા, તો મારે મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે સાહેબ. શેનો? એ મારી વહુ છે ને, હા મારા 2 દીકરા છે હા અને 1 દીકરી હતી. દીકરી છે. હવે હા દીકરીના લગ્ન મેં ખંભાળીની બાજુમાં સલાયા ગામ છે ને, અહીંયા હા કરી નાખ્યા લગ્ન. બરાબર. હા. હવે મારો મોટો દીકરો નીચે રહે છે, મારો નાનો દીકરો ઉપર ને હું વચમાં રહું છું. ઓકે. હું ઉંમરલાયક છું, મને 80 વર્ષ થયા છે. હા એટલે મારો છોકરો ઉપર રહે છે. એ મને કોઈ દી પાણીનો ગ્લાસ એ બહુ મને નથી પાયો અને એ નોખા રહીએ. બરાબર. હા પછી એના લગ્ન મેં જામનગર અમારા નાતીલા હતા ને, એ છોકરી હારે એના લગ્ન કરી નાખ્યા અમે. હા હવે એના લગ્ન થઈ ગયા, હા 7-8 વર્ષ સારું હાયલું. પછી એનું ચારિત્ર બરાબર નહોતું. એટલે પછી એને અમારી ઉપર કેસ કર્યો અને ખાતા ખોરકીના પૈસા ભર્યા અમે એને. હવે 8 વર્ષ તમારું નામ બોલો. 10 વર્ષ અમે એને પૈસા ભર્યા. એ માડી તમારું નામ બોલો. મારું નામ કુસુમબેન. કુસુમબેન? કુસુમબેન હા, મનોહરલાલ. કુસુમબેન મનોહરલાલ રાવલ. મનહરલાલ રાવલ. 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 હા, હા રાવલો. ઓકે. હા. અને ગામ કયું કીધું? ગામ મોરબી. ગામ મોરબી. મોરબી હા મોરબી 2 કહેવાય. હા, મોરબી 2. હા, મોરબી 2 લઈ. નિત્યાનંદ સોસાયટી. હે? નિત્યાનંદ સોસાયટી નિત્યાનંદ સોસાયટી? હા, અને શેરી નંબર 1. નિત્યાનંદ સોસાયટી, શેરી નંબર 1. શેરી નંબર 1. હા. ઓકે. હવે મારી આપણે શું એમાં કરવાનું? મારે શું સેવા કરવાની છે કહો ને. હવે છે ને સાહેબ, એવું છે કે એની હારે લગ્ન થઈ ગયા વહુની હારે. પછી એને અમારી ઉપર કેસ કર્યો ને ખાતા ખોરકાઈના પૈસા અમે ભર્યા 8 વર્ષ. હા પછી એને છોકરો હતો 5-6 વર્ષનો. ઈ લઈને રાજકોટ એની માના ઘરે વહી ગઈ અને પછી અમે બહુ કંટાળી ગયા એટલે છૂટું કરવાની વાત કરી. તો કે 2,500 રૂપિયા આપતો હું છૂટું કરી દઉં તને. 2.5 લાખ રૂપિયા આપ્યા. એનું નામ શું છે તમારા છોકરાનું? તમારા છોકરાનું લગ્ન કર્યા એનું નામ શું છે? એનું નામ રાજેશભાઈ મનોહરલાલ રાવલ. હે? રાજેશ મનોહરલાલ રાવલ. રાજેશ મનહરલાલ રાવલ. હા 1 મિનિટ હો, ચાલુ રાખજો. હા.
ના હાલશે અલનભાઈ. રાજેશ મનહરલાલ રાવલ. હાલો. હા હા હવે આ એમની પત્ની હા એની પત્ની માલતી બેન, એનું નામ માલતી બેન માલતીબેન. રાજેશભાઈ રાવલ. માલતીબેન રાજેશભાઈ રાવલ. હા ઓકે. હવે 2.5 લાખ રૂપિયા મેં એને આપી દીધા. હમ. અને પછી એને વકીલ આગળ લખાયું હા ઈ કે તું પેન્શન ઉપર ઉતરી જાય એટલે તારે મને 15% લેખે પૈસા દે, એની બદલીમાં 25% લેખે બે વકીલ મળી ગયા અને 15% નક્કી કર્યું હતું તો 25% કે તારે મને આપવાના પૈસા, હા એવું નક્કી કર્યું. હવે આ ભાઈ ને થયા છે 57 વર્ષ હા મારા છોકરાને. હા હવે વરદીની વાર છે પેન્શન ઉપર ઉતરવાની. હા એટલે ઈ 1-2 વાર અમાર પાસે આવી ગઈ. પહેલી વાર આવી ગઈ તો 1 લાખ રૂપિયા કે મારી માં માંદી છે ને મને આપ, હું પછી નહીં લઉં તારી પાસે પૈસા, હા. એમ કરીને 1 લાખ રૂપિયો લઈ ગઈ. પાછો બીજી વાર થોડાક વાર પછી પાછી આવી. હા. પાછી આવીને પાછા મારી પાસે એની પાસે પૈસા નહોતા, 50,000 મેં આપ્યા, 50,000 એને આડાવરા કરીને બચાડો લાઈટ નું કામ કરવા જાય ને એમ કરીને આપ્યા 50,000. હા. 1 લાખ રૂપિયો પાછો લઈ ગઈ, 2 લાખ રૂપિયા લઈ ગઈ એવી રીતે. અને પછી પાછા વળી થોડાક વાર પછી પાછી આવી અને ઓફિસમાં તપાસ કરી કે આ ક્યારે પેન્શન ઉપર ઉતરે છે. હા પછી ઓફિસમાં તપાસ કરી તો હજી વાર છે વરદીની. તો કે હું પાછી આવીશ ને પછી મારા છોકરાને એને ફોન કર્યો કે તું પેન્શન ઉપર ઉતરે એટલે પાછા મને પૈસા આપજે. હવે આ પૈસા આપ્યા તોય હજી એને પૈસા જોઈ છે. હવે ઈ પ્રશ્ન પૂરો, ઈ બધું ઈ હેરાન કરે છે આવી રીતે પૈસામાં. અહીંયા પૂરું થઈ ગયું પછી અમે નાગપુર, આ છોકરો એકલો રહી નતો શકતો એટલે પાછા અમે બીજી વાર લગ્ન કર્યા બીજી છોકરી હારે. હમ. હવે ઈ નાગપુરની છે. હમ. નાગપુરની છે ને. હમ. હાલો, હા હા બોલો બોલો. ઈ નાગપુરની છે, ગોંજિયા ગામ છે. હા એના બાજુમાં કઈક કેટલાય દવીવાડા ગામ છે. હા. નાગપુરની બાજુમાં, ગોંજિયાની બાજુમાં દવીવાડા ગામ છે. નાગપુરની હવે બાજુમાં. એક મિનિટ ચાલુ રાખો. અહીંયા રહેતી હતી ને અહીંયા અમને આ ઓલા બધા હોય ને લગ્ન કરી દેવા વાળા, હા આ એને અમને ગોતી દીધું અને અમે અહીંયા એની યારે નક્કી કર્યું. ઈ બધા 10-12 જણા જોવા આવ્યા, એના આવા જવાની ટિકિટ ભરા દીધા ને ખવડાવ્યા એમને આ પીવડાવ્યા ને પછી નાગપુરની બાજુમાં એની કયું ગામ કીધું? હે નાગપુરની બાજુમાં કયું ગામ કીધું? નાગપુરની બાજુમાં ગોંજિયા. ગોંજિયા. હા ગોંધિયા. હા ગોંજિયા. હા એની બાજુનું ગામ કયું? દમીવાડા. ડમી. દમીવાડા. ડમીવાડા. ડમીવાડા. દમીવાડા. અહીંયા ડમીવાડા. હા હા અહીંયા અમે એના લગ્ન કરી દીધા બરાબર. એ આવ્યા જોવા હા અને બધી તપાસ કરીને છોકરો સારો લાગ્યો ને મકાન બકાન હતું, અમે સાચા હતા એટલે પછી એને નક્કી કર્યું. અઠવાડિયા પછી પાછા ઈ લોકો આવ્યા. હમ. હાલો, હા હા એ બધા પાછા આવ્યા ને પછી સલાયા ગામ છે ને ખંભાળિયાની બાજુમાં, હા અહીંયા મારી દીકરીના અહીંયા લગ્ન કર્યા છે તો એને જલારામ મંદિરમાં આના લગ્ન કરી નાખ્યા. હા આ છોકરાના મારા હા. એની યારે લગ્ન કરી નાખ્યા. કાંઈ એટલે લગ્ન ના નાગપુરની- સર્ટિફિકેટ કે કાંઈ નથી. નાગપુરની બાઈ હતી એનું નામ શું હતું? એનું નામ છે લક્ષ્મી. લક્ષ્મી. લક્ષ્મી રાજેશભાઈ રાવલ. ઈ નહીં, આ નાગપુર વાળી આ નાગપુરી વાત નામ લક્ષ્મી છે. છે. નાગપુર લક્ષ્મીબેન. હા રાજેશભાઈ રાવલ. લક્ષ્મીબેન રાજેશભાઈ રાવલ. આ શું છે? આ માલતીબેન. ઈ માલતીબેન રાજેશભાઈ ઈ કોણ તો? હે માલતી પેલી બાયલી અને આ બીજી નામ લક્ષ્મી. આ બીજી નામ લક્ષ્મી. હા. અને એના બાપનું નામ રાજેશભાઈ. હવે એના બાપનું નામ એમની હરિચંદ. એમની આ લક્ષ્મીબેન ના બાપુજીનું નામ? આ લક્ષ્મી નું ને, હા લક્ષ્મી ના બાપનું નામ હરિચંદ. હરિચંદ. હા આ રાજેશભાઈ તમારો દીકરો કોણ છે? રાજેશભાઈ મારો દીકરો છે. હા રાજેશ આવડા લક્ષ્મીબેન. હા હરિચંદ શું નામ? હરિચંદ હરિચંદ. એના બાપનું નામ. હરિચંદ. હા હરિચંદ. હવે એનો આને એક છોકરો છે 12 વર્ષનો રાજેશભાઈ. હા હવે ઈ અહીંયા નિશાળની અંદર ભણતો હતો. હા નિશાળની અંદર 25,000 ફી ભરી હતી એની હા અને 3 મહિનાની વાર હતી હા અને એ છોકરાને લઈ
અને અમારું ઘરેણું હતું બધું એનું, હા હાર ને ચેન ને બધું ઈ પોતે કબાટમાં જ પોતાના રાખતી, સમજ્યા? હા આ ઈ બધું પોતે હંકેલો કરી લીધો, બધું ઘરેણા ને બરેણા ને બધું લઈ લીધું. કટકે આની પાસેથી પૈસા કઢાવી અને મકાન અહીંયા એને ગામ મકાન બનાવી લીધું. હા આલ્બમ માંથી બધે ફોટા કાઢીને લઈ ગઈ. ઈ માંદી પડી ગઈ હતી તેને થોડાક લોહીના ટકા થોડાક ઓછા થઈ ગયા હતા. 40,000 ની આ ભાઈએ દવા કરાવી. ઓકે. અને પોતે નોકરી ઉપર હતો ને તો અહીંથી આ બધું લઈને ભાગી ગઈ, ઘરેણા ને બધું લઈને અરે ભાગી ગયા. ભાઈ ને ખબર એ નહોતી અને બધું લઈને હંકેલો કરીને વહી ગઈ. હાલો, હા બધી વસ્તુ લઈને વહી ગઈ. હવે છોકરાની નિશાળ બગડી, 25,000 રૂપિયા ગયા ને એની પરીક્ષા આવે છે તો હવે તું કે આવીને તેડી જા છોકરાને ને. હવે આને રજા મળતી નથી, આ બિચારાને રજા મળતી ને આને જે કાંઈ ગારું આખો દી 24 કલાક ગારું જ બોલતી ને આને એ બહુ હેરાન કર્યું છે બિચારાને. કામ કરાવતી, 2 વાર માર્યું, 2 વાર મારા ભાઈના મારા દીકરા મોટા દીકરાના છોકરાને માથું પછાડ્યું જ નહીં, એને માર્યો તો બિચારાને. મને 2 વાર ડોકી દબાવા આવી હતી મારીએ. અને હું આંધળી છું, દેખતી નથી. મારા ઘરમાંથી 50,000 રૂપિયા ઉપાડી ગઈ. હવે આવી રીતે હેરાન કરે છે છોકરાને. હવે આવી રીતે હેરાન કર્યો બિચારાને અને ભાગી ગઈ ને હવે દર મહિને 15,000 રૂપિયા કે મને દે, એટલે 2-3 વાર આવી રીતે એને પૈસા મોકલાવ્યા. અમારી પાસે બધો વિડીયો છે એની પાસે ઉતારેલો, ઈ જેટલી ગારું બોલી છે ને જે કાંઈ એને કર્યું છે એ બધો વિડીયો છે. તમને ફોટા ને બધું હમણાં મોકલાવું છું. આપણે મારી ફોન ચાલુ રાખજો, હું મારા બાબાને દઉં છું. હા મારી વાત સાંભળો. હા બોલો મનસુખભાઈ. આ જે માજી એ વાત કરી ઈ આપણે આ તમે સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માંગો છો? હા 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 સાહેબ, અમને કોઈ વાતો, અમે સાચા છીએ. બધે ગામને ખબર પડે કે આ કેવા છે હિન્દી ભાષી, લૂંટવા જ આવે છે. લૂંટેરી દુલ્હન કયો ને તોય બરાબર છે સાહેબ. 30 લાખનું મકાન કર્યું, 9 લાખના એને ખેતર લઈ દીધું, સમજ્યા? 50,000 નું મોટરસાયકલ હોન્ડા લઈ દીધું, 12,000 નું એને ફ્રીજ લઈ દીધું, પછી કુલર લઈ દીધું, પછી શેતી પલંગ લઈ દીધો, દરલોક નું ગાડલું, 2 પંખા, સમજ્યા? પછી ઓલો આખો કંદોરો આવે છે સાડી ઉપર પહેરવાનો મહારાષ્ટ્રમાં, એ આખો કંદોરો ચાંદીનો બનાવી દીધો. પછી હોનાનું મંગળસૂત્ર લઈ દીધું, પછી 1.5 લાખનો હોનાનો હાર લઈ દીધો એને. બોલો, તોય આવી રીતના કરે છે ને પૈસા માગે છે. મેં કીધું, પછી કીધું છોકરાનું ભવિષ્ય શું કામ બગાડે છે? એને કીધું મૂકી જા, તો કે હું હાલી નથી શકતી. તો મેં કીધું પ્રાઇવેટ બસમાં હું પૈસા આપી દઈશ. તો કે પ્રાઇવેટ બસમાં હું હાલી ન હગું. તો મેં કીધું પ્લેનની ટિકિટ કાઢી દઉં, ભલે પૈસા થાય. કીધું છોકરાનું વરસ તો ન બગડે. તો કે પ્લેનમાં મને બીક લાગે કે એમ કરીને એને આવું જ નથી, સમજ્યા? ને અહીંયા રખડે છે, અહીંયા કાંઈ નથી એને, સમજ્યા? આપણને કે હું હાલી નથી શકતી. એમની આવવાનું કહેતા હોય તો અહીંથી તમે 2 જણા જાવ ને તેડી આવો એટલે તમારું ઘર તો હાલતું થઈ જાય. પણ સાહેબ એને આવું જ નથી. તમે વાત કરશો ને તમને ખબર પડશે, જોજો. હા તો મને એનો નંબર WhatsApp માં નાખી દો. હાલો હું હવે આ એનું નામ શું છે જેને ફોન કરવાનો છે? એનું નામ લક્ષ્મી. લક્ષ્મીબેન. અને તમારો દીકરાનું નામ શું છે ત્યાં ભેગો છે એનું? હર્ષભાઈ. લક્ષ્મીબેન નો દીકરો હર્ષભાઈ. હા હા. એની ઉંમર કેટલી છે હર્ષની? હર્ષની ઉંમર 12 વર્ષ છે સાહેબ, 8મા ધોરણમાં ભણતો હતો. હા. હવે આ લક્ષ્મીબેન ના મને મોબાઈલ નંબર દયો, પછી એ તેડવાનું કે તો પછી એને તેડી આવશો ને? હા 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 સાહેબ. એનો બાપ, હા એનો બાપ ચડાવે છે. એ કે મારે તો અહીંયા જ રહેવું છે, રિટાયર થઈને તારે આવવું હોય તો આવ. સાહેબ એના હિસાબે હું ડિપ્રેશનમાં આવી ગયો. મેં કીધું હું ટૂંકો ખાઈ જઈશ. તો કે મરી જા તું, મને કાંઈ જરૂર નથી. જો મારી સાંભળો, તમે છે ને આજે જે વાત કરતા હતા, મરી જવા જેવું કાંઈ નથી. કોઈ પણ છે ને દુઃખનું નિવારણ હોય. વાત સાચી, પણ મનસુખભાઈ આટલું કરતા 30 લાખ નું બધું એને વસાવી દીધું, તોય મને આવી રીતના હેરાન કરે. મેં પાછું જાજા વર્ષ નથી, 10 મહિના મારા બાકી છે રિટાયર થવાના. તમે છે ને એટલું બધું ટેન્શન નહીં લેવાનું. હું માનસિક દવા લઉં છું સાહેબ, મન હોસ્પિટલ ની, નકર તો હું ગાંડો થઈ જાત. એવું થઈ ગયું હતું મને. કાંઈ વાંધો સાના રહી જાય. એમાં કાંઈ અમે તમારા કાર્યકર તરીકે તમારી યારે બેઠા હોય, કાંઈ ઉપાધિ નહીં કરવાની. આ બધું જિંદગીમાં છે ને સુખ ને દુઃખ આવ્યા કરે, એમાં હરેરી નહીં જવાનું. હો મારી જરૂર પડે
અને હા. એ કઈ બહુ ઓલું કરે ને તો મને હા, હા. તમે કહેજો, હું તમારી હારે આવીશ. હા. તમને વિડીયો મોકલાવ્યો છે ને, બે ફોટા મોકલાવ્યા છે. હમણાં તમને એના નંબર વર્કશોપમાં મોકલું. એના નંબર મોકલો, પણ હા એનું રેકોર્ડિંગ અને આ બધું સોશિયલ મીડિયામાં મૂકવા માટે તમારી મંજૂરી છે ને બાપુ? હા, મંજૂરી છે. સાચા છીએ અમે ને એને અરે કર્યું છે ઈ જ. હા એટલે આને તમારું કેટલું 30 લાખ નું કરી નાખ્યું, કેટલું હા, કર્યું? 30 લાખ ઉપરનું કરી નાખ્યું સાહેબ. ઓકે પણ હા આપણે આ આટલું. સમાધાન હા માટે હા તેડવાનો પ્રયાસ થાય અને હા ઈ આવવાનું કે તો આપણે એને હા તેડી આવવાની છે ને. હા સાહેબ, હા હા, હા. તેડવા આટલું જ કહું છું. આટલું દીધું તોય મેં કીધું રીએ તોય એટલે તો મેં દીધા પૈસા એને. કાંઈ સમજ્યા? વાંધો નહીં. હા, ખાલી 10 મહિના છે. 10 મહિના કાઢી નાખે ને પછી કીધું આપણે બધા હારે વયા જાશું. હા, અને એના ફોટા તમારી ઘરવાળીનો ફોટો આપો અને તમારો ફોટો આપો હા અને આ માજીનો ફોટો મોકલો. હું છે ને સમાધાન માટે એક હમણાં ફોન કરું છે, મને એના નંબર મોકલો. હા હાલો કાંઈ હા ભલે. હા. અને ફોટા સારા મોકલજો. એ હા. હા, મોકલો. હાલો. हेलो कौन है? હા, લક્ષ્મીબેન બોલો. वो कोई है, उसकी तबीयत अच्छी नहीं है, तुम कौन बोल रहे हैं? લક્ષ્મીબેન તમને ફોન કર્યો તો આપણે ભાઈ. बोला कौन? હાલો. नहीं, फोन किसने किया था तुमको? આપણે તમારા ઘરવાળા ભાઈ આપણે રાજેશભાઈ રાવલ. તમે લક્ષ્મીબેન બોલો ને? उसकी तबीयत अच्छी नहीं है तो લક્ષ્મીબેન નથી બોલતા? लक्ष्मी बहन का देव, હા, उसकी तबीयत अच्छी नहीं है। લક્ષ્મીબેન કો દો, લક્ષ્મીબેન કો. हाँ, उज्ज्वला उज्ज्वला कर बोला बात। कौन बोल रहे हो? આપણે લક્ષ્મીબેન બોલો ને? हाँ, હા, લક્ષ્મીબેન રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. मनसुख भाई હા, हाँ આપણે મોરબી તમારા ઘરવાળા છે ને આપણે રાજેશભાઈ. हाँ, હા, એમને હવે તમારો દીકરો છે ને 12 વર્ષનો. 13 વર્ષનો છે। હા, હર્ષભાઈ. हाँ હવે લક્ષ્મીબેન એવું હતું કે એને આ થોડુંક આ ઓલું ભણવામાં ને એમાં સમાધાન માટે મને પ્રયાસ ફોન કર્યો તો हाँ મોરબીના, એટલે કે લક્ષ્મીબેન હારે વાત કરવા માટે હું તમારી સમાજનો છું. हाँ હા, તો એમાં એમને એ માજી જે છે તમારા સાસુમાં કુસુમબેન મનોહરલાલ રાવલ. હા, એટલે એ હવે એની ઉંમર થઈ ગઈ છે, એટલે એવું થોડુંક કરીને. હા, મારા મસ્તા તડકે છે ને, મારે જો હવે વાત કરવાનો જ નથી। હે હમણાં જો હવારમાં આવીને પૂછી જો, हाँ, वो या है अभी, उसकी तबीयत अच्छी नहीं है ना। अरे वो तो मेरी बात समझ में आ गई, लेकिन लक्ष्मीबेन से बात तो करवा दो उसके भाभी। हाँ हाँ, वो समाधान के लिए। મારે મજા નથી, એક તો મારે પૂછીશું હવારના। હા, લક્ષ્મીબેન ભલે એટલે આપણે હું તમારી યારે વાત કરું છું, ભલે તમને મજા ન હોય સારું થઈ જાય, કેમ કે હું ડોક્ટર જ છું। હા હા, હું છે ને હારામાં હારો ડોક્ટર છું ગુજરાતમાં। એટલે દવાઈ કરાય ને, ક્યાં મોકલાવ્યા પછી? હવે મારી વાત સાંભળો બેન, હવે જો એને તમને મદદ કરી, તમને પૈસા આપ્યા, 30 લાખ રૂપિયા આપ્યા, તમને દાગીને આપ્યા, બધું કર્યું, પછી પાછા અત્યારે બીમાર જેવા થઈ ગયા, તો એને તમારી પત્નીની ફરજ છે ને, હવે અત્યારે તમે ન્યા રહ્યો તો એનો મતલબ કોને દીધા 20 લાખ રૂપિયા? મારે કોઈના નથી દીધા 20 લાખ। બેન તમને આપ્યા છે, તમને આ છોકરો અત્યારે એનું ભણતર બગડે છે, પછી તમને પ્લેનની ટિકિટ કરવાનું કીધું તોય તમે ના પાડી કે એમાં મને બીક લાગે, પછી તમને લેવા આવવાનું કીધું તો કે મારી તબિયત સારી નથી, એટલે આવું બધું તમે કયો છો તો એની અત્યારે એની જિંદગી, એ બિચારો જે માણસે પત્ની ક્યારે લગ્ન કર્યા હોય એનું જીવન સંસાર હલાવવા માટે છે। તમારી વાત નથી, પણ મારે છે ને ઓલી છોકરી અને એના હિસાબે મેં માંદી છું, અને ઓલી છોકરી માજીની હિસાબે છે કે નથી, પણ મારે પાછળવાળી છે ને એ કોરન છે, એક છોકરીના હિસાબે મારો થાય એનું। બેન મારી બહેન છે, મેં એમને ફોન કર્યું તું કાલ, ક્યાં નોકરી કરે, કોણ નોકરી કરે એની તપાસ કરવાનું છે અહીંયા। લક્ષ્મીબેન મારે સાંભળો, અત્યારે તમે જે કયો છો ભાઈ તું રિટાયર થા એટલે અહીંયા આવ્યો, આવી રિટાયર થા એટલે મને પૈસા દીજે, તમે રિટાયર નું કીધું તેમાં તમે 1 લાખ રૂપિયો તો તમે આનો લીધો તો? હા, તમને જે પૈસા આપ્યા કે ભાઈ રિટાયર થા ત્યારે, પછી તું અહીંયા રહેવા આવ્યો એવું તમે કયો છો? એમ નહીં, પણ
થાય પછી એમ નહીં, પણ મારી મહિના તો પૈસા મોકલાવી માંદો ન હોય. આમાં 3 જણા ખાવા વાળા, પણ એકલા બેન માના તમે ખાવા હું વાળા કહું છે. છું તમને પૈસા મોકલી દે, પણ એક સ્ત્રીની જવાબદારી હોય છે કે તમારો સાસુ તમારો ઘરવાળો એની હારે રહેવું જોઈએ, કે એની જિંદગી જીવવાની, તમારો સંસાર હાલે. કઈ તમે લગ્ન કર્યા પછી તમે ન્યા રહ્યો તો પછી લગ્નનો સંસારનો મહત્વ શું રહ્યો? મારી હાવ છે જ નથી. મારી હાવ મરી ગઈ છે. મારા હાટુ મરી ગઈ. મારી હાવ ક્યાં ઈ છે બેન આવે? તમે સમજતા નથી. ઈ તો તમને એમની છરી લઈને આવે મારવા, ઈ મારી હાવ હોય. હા. ઈ છરી મરી લઈને નથી આવે, ગયા ઈ મારે. મારા બેન છરી એની લઈને મારા ઉપર એટલું અત્યાચાર કરું, મને એવું ગંદુ શબ્દ બોલું છું, ઈ મારી હાવ હોય. તમે આખી વાત સમજ. ઈ તમારે હવે નથી આવવું એટલે તમે 100 વિઘન કાઢો છો. તમારે હવે એની હારે નથી રહેવું, તમારે હવે અહીંયા રહેવું છે. ઈ વ્યાજબી વાત નથી એમ. ઈ મારી એની વાત નથી, પણ મારે જો એનું છે ને મારા ઘરવાળાના છે, એનું છે ને ઈ છોકરી ભેગા સંબંધ છે. તમે આખી વાત સમજતા નથી બેન. ઈ બધી વાત છે ને ઈ ખોટી વાત છે. તમે એમાં ક્યાંય બીજા લપન છપનમાં પડોમાં તમે અહીંયા એમને ખોટી વાત છે ને. મારા આગળ તમારે સબૂત મોકલાવું? હા મોકલાવો. મારા આગળ વિડીયો છે બધું. હા મારા આગળ મોકલો, મોકલો આમાં સબૂત બધાય મોકલો. ખોટી રીતે બેન હવે આપણે ન રહેવું હોય ને તો આપણે કોઈ બધી સબૂત મેં દેખાડું હતું, પણ એ ખોટા બોલવાનો ન હોય મારે. ના, 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 કોઈ ખોટા બોલું જ નથી. બેન હજી મોકલો ને. કેટલો મોકલો. તમને તો તમારે એમ કહે છે ને કે સબૂત તમારે મોકલાવું છે, છોકરીના ફોટા છે, ઓલી પાછળ વાળીના ફોટા છે, બેન હવે જો એના મારે ફોટા ઈ છે, છે ને મારે ઈ ઘરવાળાના સાંભળો એ બેન ફોટા છે, આ નાંગા છે, આ કપડા બગાડના છે, એ બધાય મને ફોટા બેન છે. સાંભળી આપણામાં મોકલો ને. મારામાં મોકલો જી. ખોટી રીતે આપણે ન રહેવું હોય તો એવી રીતે કોઈની માથે આક્ષેપ કરી અને શંકા કરીને કોઈને એમ આવી નોકરી કરતા હોય ત્યાં છોકરીઓ કામ કરતી હોય ત્યાં તો બૈરાઓ કામ કરતી હોય. એનો મતલબ એવો નથી કે ઈ આપણે છોકરીની વાત પર મેં આખું તો જોયું છે, જોયું ન હોય મેં આખી તો જોયું છે ને. ખાલી. એને ફોટા મોકલો, ફોટા ને વિડીયો હોય તો મોકલો ને. તમે જે બોલો છો એ મોકલો જી. હા, મેં આખું તો જોયું ન હોય, જોવા વગર કોઈ ન તો બોલે. હવે અત્યારે જોવાનું કયો છો તમે? કયો છો ને મારી પાસે વિડીયો ફોટા છે, તો વિડીયો ફોટા મોકલો હા, તમારી પાસે. વિડીયો ફોટા છે ને, હા, છે કે તો નથી? આ નંબર ઉપર મોકલો. મોકલાયું તો ને ત્યાં 4-5 જણાને દેખાડું તું બીજાને 4-5 જણાને ભૂલી જાવ બેન. બીજા 4-5 જણાને લક્ષ્મીબેન ભૂલી જાવ. અત્યારે હું તમારી હારે વાત કરું છું, મને મોકલો. ખાલી શંકા કરીને આપણે ઘર નો બાંધવું હોય અને કોઈ છોકરાને હેરાન કરવો હોય, એનું ઘર બરબાદ કરવું છે. મારે કોઈને 20 લાખ દીધા, મને 20 લાખ ના કઈ 1 રૂપિયા નથી દીધા. અહીંયા બેન તમે એના દાગીના બાગીના બધું લઈને અત્યારે નાગપુર કોઈને ગયા છે. દાગીના ના બનાવ્યા મારે હાથું, કોઈને દાગીના નહીં બનાવ્યું ને કોઈને 20 લાખ ના દીધા, કોઈને નથી દીધા. બેન એવું ચીટિંગ ન કરવાનું હોય બેન. આવું ન કરાય. ઈ તો મેં લીધા છે, મેં લીધું અહીંયાથી જઈ. તમે ફોટા ની મોકલો ને. તમે જેટલું સાચું બોલો છો એટલું મોકલો છે. એ બધું મેં જ લીધું છે, કોઈ નથી લીધું મારા હાથું. બેન અત્યારે તમે ન્યા છો તો તમે લગ્ન કર્યા છે, લગ્ન કર્યા હોય એની ભેગું રહેવાય કારણ માવતર ને ન્યા બીજે રખડાય. એમને બીજે રખડાય તો બીજાના એમને અત્યારે ન્યા તમને સેવા વાંધો ન નથી. કરાય, સાંભળી બાકીની સેવા ન તમને કરાય. તમે નાગપુર રહ્યો તો વાંધો નથી. તમારા હાહુ ભેગું રહેવું પડે તો નડે છે, તમારા ઘરવાળા ભેગું રહેવું પડે તો નડે છે. ન્યા જ્યાં રહ્યો છો ન્યા તમને કઈ નડતર નથી. કોણ હાવ છે? મારી હાવ મરી ગઈ મારા ઈ તો હાથું. બેન ઈ તો કોઈ દી તમારે મારી હાવ અરે હાવ હોય તો એવી નાંગી શબ્દ બોલે, હાવ હોય તો છડી મારે. બેન હવે આપણે ભેગા રહેતા હોય ને એટલે હાહુ ને હાહુ રીતે ઈ તો એકાબીજા કોણ આપણા હાવ, પરિવાર કોણ હોય છે. હાવ છે? હાવ હોય તો છડી ગઈ છે. 10 સાલ તો ત્યાં વનવાસ કરવું છે. 10 વર્ષ છોકરાને નો રાખે કોઈ દી. 10 બેન, વર્ષ ત્યાં મંદિરે રહી છે. ઈ અત્યારે 10 હવે વર્ષ છોકરાને નો રાખે. બધાય રાખે જેનો પરિવાર જેને બાળકનો જન્મ દીધો હોય એને એનું બાળક વાલું ન હોય. નો હોય જ. રાખે ઈ. ઈ તો આખી નાંગી રખડે, આખું કપડા વગર નો રખડે છે. ઈ સાસુ હોય મારી ઈ ખોટી વાતો ન કરો બેન. એવી ખોટી વાતો તો ન કરો. પછી હવે એના હાથે હવે ખોટા મારી વાત સાંભળો. એટલે તમારે હવે એનું ઘર બાંધવું છે કે નથી બાંધવું? એમને પગથિયા ઉપર સંડાસ નાખે, પગથિયા ઉપર કચરો નાખે, પીન નાખે, કાતર લઈ કાપવા હાલો આવે, પડ્યો. ગાડી હાલો કાપે. હવે બેન લક્ષ્મીબેન હાલો હાહુ ખરાબ છે તો તમે 2 જણા જુદા રહ્યો ને. તમે ને તમારો ઘરવાળો ને તમારો બાળક ત્રણેય જુદા રહ્યો મોરબી હાલો. એમ નથી મારો ઘરવાળો હોતો ને તો ઘરવાળો જેવું રેવાય, બધા છોકરીને ન ઈ તો જવાય. હવે હાહુ છોકરીને મરી ના. ગઈ, ઘરવાળો ફલાણો ફલાણી ખરાબ. ઈ આપણે કઈ એમ બેન કોઈ આ જગત છે ઈ માની નો લે. કઈક આપણે આપણી પાસે બધી વસ્તુમાં પુરાવો જોઈએ. આપણે નથી રહેવું, નથી ઘર બાંધવું તો વિઘન કરીને કોઈને હેરાન ન કરવાના હોય. કોઈના હેરાન નથી કરવું, ઈ મને હેરાન કરે છે. કોઈ છૂટકો કરે. તમે અત્યારે ફોન માં તમારા જે બીજી બાયું બોલે છે તમે તો વાત કરવા રાજી નથી. તમારા છોકરાનું તમે બે વાત કરો છો. કોણ બીજી આઈ? મારી મમ્મી છે ઈ બોલે તો. હા તમારા મમ્મી છે જે હોય અમે તો ઓળખતા ન હોય. નથી આ તમારા પરિવાર છે, મારી મમ્મી હોય. હા પણ એટલે અમે તો ગુજરાતી નો સમજતા હોય. અમે તો ગુજરાતી સમજતા હોય. ઈ તો ઇંગ્લિશ માં ઉર્દુ ભાષામાં બોલે એટલે અમે તો નો સમજી શકીએ.
ઈ ઉર્દુ ભાષા બોલે, ઈ ઉર્દુ નહીં એમ નહીં. નો સમજે તો અમે શું કરે? હા કાંઈ વાંધો નહીં, ઈ હું તમારી ભાષા સમજુ છું ને લક્ષ્મીબેન. અમારી ભાષા લોધી ભાષા છે ઈ. હા ઈ કાંઈ વાંધો નહીં, પણ હવે અત્યારે તમે ક્યાં નાગપુર રહ્યો છો? એમને નાગપુર રહેતી કે એને આવું થયા, એને પોતાનો ફોટો દેખી કે એની બુદ્ધિ થી એટલે તેને ફોટો જોયું છે. આ વિડીયો બધા પોલીસ સ્ટેશન જ જશે હવે. ઈ ભલે ને ભાઈ બેન પોલીસ સ્ટેશન માં જાય, કાંઈ ઉપાધિ કરો માં, પણ હું એમ કહું છું કે આવું એકાબીજા સંબંધ બાંધી અને તમે તમારું ઘર બાંધી લ્યો, આપણું ઘર આપણે બગાડાય નહીં. ભલે ઈ ઝઘડો જ કરે ને ઓલો શું કે છે ઈ ઝઘડા જ કરે છે ગાંડાના જેમ, કઈ બોલતું જ હોય. ઈ ઝઘડા નો કરે, બાઈને કદી પગ દબાવે, બધું કરે, સિવાય એટલી માંદી પડી તો કઈ સમકા મોકલાવ્યું નિશાળ ગયો તો છોકરા તો. બેન ઈ બધી એવી મામૂલી વાતમાં કઈ ઘર ભાંગી નો નાખવાનું હોય. આવું તો ઘરના ભર બધાયના ઘરે હાલતું નાંગો છે, બધું નાંગો હે ઈ. આખો પલંગની ગાડીમાંથી એને હાથ પુરાવે છે ને આખો હલાવે છે દંડો. જાવે છે સરસ મારે. પણ બેન હવે આખું તો જોયું મેં. ઈ આપણે ઈ વિડિયો ફોટો મોકલો તો હાલો. હાથ તમારે મોકલો, આ બધું પોલીસમાં જશે. પોલીસમાં તો ભલે જાય, ઈ પોલીસમાં જાય, પોલીસને બધી તપાસ કરવાની હોય. કઈ પોલીસની ધમકી મારો તો એનો મતલબ એવો ન હોય પોલીસનું કહીને આપણે કોઈને દબી દેવાના. आओ लड़की की फोटो मैंने भी देखी है पिछवाड़ा की। आपण फोटो देखिए तो फोटो भेजो ना। हाँ तो उसका मैंने फोटो तुमको हाँ, क्या ये नहीं बताऊं, मेरे यहाँ नंबर पे पे- जाएंगी फोटो सब। अरे बहन जी मेरे नंबर में भेजो ना, तुम सब दूसरे के नंबर में नहीं भेजो, नहीं मेरे नंबर में तुम्हारी भेजो फोटो ना। मैं तुम्हारे पास नहीं भेज सकती, मैं सबका फोटो यहाँ की नंगा की सबकी फोटो बुड्ढी की सबका जाएंगी फोटो यहाँ पे। हाँ, और मेरे नंबर पे भेज दो, मैं देख लेता हूँ। चलो हेलो, बोल क्या છે તાર મમ્મી? હે हाँ बोल। લક્ષ્મી, हाँ કેમ છે હવે તબિયત? તબિયત ક્યાં આવે છે, રાતે તો માથું દુખતું હતું બહુ. હા અને જો હા, માથું બહુ તડકતું હતું ને શું કહું યાર, ખાટામાં કાં દુખતું હશે શું ખબર? હે? ખબર નહીં હવે. ખાતામાં બહુ દુખે છે, ઓલા લોહી ચડાવ્યું નથી, લોહી બહુ જમા થઈ જાય અને ઘબરાટ ને ઓલા મોબાઈલ માં ઓલા ફાઇલ ની ફોટા પાડીને શું કહું હા ડાક્ટર ના ફાઇલ ની ફોટા પાડીને એમાં બધા ઓલા બીમારી ને જોયું શું કહું હા હા, શું તો કીધું? એમ કે થકાન ને બધું છે ને થકાન થાય, મેં કીધું હા. હેલો, હા લક્ષ્મી બોલું છું. થકાન વકાન બધું થાય એમ કીધું છે. લક્ષ્મી આપણે જો હમ 24 લાખ રૂપિયાનું મકાન બનાવ્યું કે નહીં? તો તને તું ઘડી ઘડી શું પૂછસ? એમ નહીં, હું તને વાત કરું છું. પણ વાત કરવાનું શું હોય અત્યારે? એમ બનાવ્યું કે તને નહીં? ખબર હોય, એમ તને બધી એમ ખબર નહીં, હોય તો પણ શું છે? 24 લાખનું મકાન બનાવ્યું કે નહીં? પણ તારે મકાન જ તારા હોય તો તારા નામનું ને મારા નામનું તો છે મકાન, બસ શું છે? આપણે બનાવ્યું કે નહીં? તો બનાવ્યું હોય ને પછી શું છે તારે? પછી 9 લાખ રૂપિયાનું આપણે ખેતર લીધું કે નહીં? હે? હા, પછી 50,000 નું મોટરસાયકલ લીધું. 9 લાખ ને લીધા તું ખેતર? હા, ખેતર 9 લાખ ને આવ્યું છે? તો કેટલાનું આવ્યું? એ તો 4.5 લાખ નું આવ્યું ને. 4.5 નહીં, 9 લાખ રૂપિયા થયા હતા. તો શું દસ્તાવેજ ખબર? ને એ બધું થયું. શું પછી ખબર? પછી લક્ષ્મી, હમ પછી 1.5 લાખ રૂપિયાનો હાર આપણે કર્યો કે નહીં? એક લાખ, હા એ બધું લખેલું છે, બિલ છે મારા આગળ બધું. પણ 12,000 નું આપણે ફ્રીજ લીધું કે નહીં? એ બધા છે, હા હા લીધું કે નહીં? હા હા હે? ફ્રી તો છે, હા. પછી આપણે સેટી પલંગ ને એ બધું લીધું. પછી ઓલું લીધું, આપણે કુલર લીધું. ઈ તો પહેલા લીધા છે ને અત્યારે લીધા છે, કેટલા વર્ષ થયા? એમ નહીં, લીધું છે ને ઈ આપણે. અત્યારની વાત ન કરવાનું હોય. આપણે લીધું કે નહીં? ઈ લખું છે ને ઈ બધું લખેલું પહેલા ની છે, અત્યારનો ન હોય. હા હા, કેટલા પછી- વર્ષ થઈ ગયા આ મકાન ને, કેટલા વર્ષ થઈ ગયા? હા, અને હા. 4 વર્ષ પછી- થઈ ગયું હા, અને કેટલું થઈ ગયું પછી એને 4 વર્ષ એમને શું કહું? 30,000 નું લાઇટ ફિટિંગ થયું, આપણે ખબર? હા હા 30,000 નું લાઇટ ફિટિંગ થયું, ઉપર નીચે બે જગ્યાએ. હા હા થયું ને? હે? બધું થયું, તો બધું થયું. પછી બાયણા નાખ્યા બધાય. હા હે? હા ટીન નાખ્યું. હા કેટલો બધો ખર્ચો થયો. હમ હે?
થયો છે ને હવે શું છે હવે થયો હોય તો હવે શું કરવાનું? તો હવે શું આ હર્ષનું નિશાળનું શું કરવું છે? તું આવીશ? તો મારે જવાતું નથી ને ઈ તો વાંધો છે. હા હા. પણ એ મારો પગ દુખે છે ને લોહી ઓલા નસ ફાટે છે, શું કરવું મારે? હા હા. અને રસ્તામાં કઈ થઈ જાય તો પછી એની જિમ્મેદારી કોણ લેશે? એ તો વાત છે. તો કોણ આવે એના ભેગું? પીવીસી લઈ નથી જવાનું, એ ગુલપી નો ધંધા આવશે. હવે એ એકલો તો હવે એ તો પોસ્ટમેન થી ટીસી ને બધું મોકલાઈ દેજો, પછી શું કરવાનું? તું કઈ ટીસી કેવી રીતે મોકલું? હે હા, કેવી રીતે મોકલું? કેવી રીતે મોકલું? હવે ઓરિજિનલ વગર નહીં દાખલ કરે, ફોટો પાડીને. હવે કોણ દેવા આવે અહીંયા? ઈ પોસ્ટમેન થી આનથી મોકલી દેજો એમ કહું. પોસ્ટમાં મળે કે ન મળે તો? નો મળે તો પછી શું પછી કરવું? ક્યાં જાય? પછી નિકાસે નહીં બીજી વાર. એક દી હાટું આવી જાજો ને હવે શું? અહીંયા મળે ટિકિટ નથી મળતી, શું કરવું મારે? તને કાઢી દે, ટિકિટ કાઢી દેશે તારા હાટું? પૂછી જો. ન મળે તો હે પૂછી જો નીકળે. હા તો કાઢી દેશે તારા હાટું. પછી તો તું પછી તાર ટિકિટ ને પૂછી લે, તારા હાટું કાઢી દેશે તો આવતો રહે અહીંયા 4 દી હાટું. ભાઈ શું કહું, પછી મકાન બધું જોઈ લે ને સરકો ઓલો 2 વર્ષ થઈ ગયા આવ્યું નથી, શું કહું? હા પણ હું આવી રીતે કેવી રીતે નીકળું? રવિવાર સિવાય રજા નથી હોતી, શું કરું? હવે એ તને વાંધો શું વાંધો આવ્યું છે? એમ કે મારી બાળીના સિરિયસ છે એમ નથી કોઈ માનતું કે સિરિયસ હોય તો કે મેડિકલ મૂકી દે. ખોટા બધું માને છે અહીંયા. મેડિકલ આપણે આવે છે તો હાલો. નમસ્તે મનસુખભાઈ. હાજી. રાજુભાઈ બોલું છું. ફોન કર્યો તો તમે? હા, ફોન કર્યો તો. ઈ ભાઈ આવે એમ નથી હો. એને ત્યાં રહેવું છે, મને આમ કર્યું, કઈક બીજી બાયુના નામ ને છોકરીઓના નામ દે છે. હા, એ ખોટું. એ બધું એ આપશેક જ નાખે છે સાહેબ. કઈ વાંધો એમ કરીને એને અહીંયા જ રહેવું છે. ભલે વાત થઈ ગઈ છે, હમણાં વાયરલ થઈ જાય. હા હા. ભલે.